તોલુ બોમ્બલાટા નૃત્ય કરતા પડછાયા. આ જાદુઈ પ્રસ્તુતિ કઠપૂતળી એટલે કે પપેટ દ્વારા કરવામાં આવે છે, જેને તોલુ બોમ્બલાટા કહે છે. 900 વર્ષ જૂની પરંપરા જે દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં લોકપ્રિય છે. તેલુગુમાં તોલુ એટલે ચામડું, બોમ્મલુ એટલે કઠપૂતળી અને આટા એટલે નૃત્ય. તેથી એક સાથે તે ચામડાની કઠપૂતળીનું નૃત્ય એવો અર્થ થાય છે. ચાલો તેલંગાણામાં કઠપૂતળી ચલાવવામાં નિપુણ એવા કલાકાર ચિદમ્બરા રાવને મળીએ. તેઓ તેમના પરિવારના સભ્યો સાથે મળીને તોલુ બોમ્બલાટાની પ્રસ્તુતિ કરે છે. આ કલાનું જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવે છે. આ પરિવારો એક ગામથી બીજે ગામ જાય છે અને રામાયણ તથા મહાભારત જેવી હિન્દુ ધર્મની સુપ્રસિદ્ધ મહાકથાઓની વાર્તા ભજવે છે. આ પ્રદર્શન લોકોને મહાકથા વિશે મનોરંજનની સાથે સાથે શિક્ષિત કરવાની એક રીત છે. શું તમને ખબર છે કે તોલુ બોમ્બલાટાની પ્રસ્તુતિ સામાન્ય રીતે 6 થી 8 કલાક ચાલે છે? મોટાભાગની કઠપૂતળીઓ ચામડામાંથી બનાવવામાં આવે છે. શું તમે એ જાણવા આતુર છો કે કઠપૂતળી કેવી રીતે બનાવવામાં આવે છે? ચામડાને એક ફ્રેમ ઉપર ત્યાં સુધી સાફ કરવામાં, ખેંચવામાં અને સપાટ કરવામાં આવે છે કે જ્યાં સુધી તે પારદર્શક ન બની જાય. હવેનું કામ છે પાત્રની રૂપરેખા તૈયાર કરવી અને તેને યોગ્ય આકારમાં કાપવું. સામાન્ય રીતે દરેક કઠપૂતળી ચહેરાની બાજુએથી બનાવવામાં આવે છે, સિવાય કે રાવણ જેવું કોઈ પાત્ર હોય કે જેના એકથી વધારે માથા હોય. આ કઠપૂતળીમાં નાના નાના અનેક કાણા કરવામાં આવે છે કે જેથી તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે અને તેમને પહેરાવેલા આભૂષણો અને કપડાં પ્રકાશિત થઈ શકે. છેલ્લે આ કઠપૂતળીઓને બંને તરફથી રંગવામાં આવે છે જેથી રાત્રે તેનો પ્રભાવ વધે. તોલુમાં પ્રેક્ષકો ઓળખી શકે તેવા પરિચિત પાત્રો હોય છે, જેમાં કે રામ, સીતા, હનુમાન અને રાવણ વગેરે. ભારતમાં કઠપૂતળીના ખેલના અનેક પ્રકારો છે. કર્ણાટકની ગોમ્બે આટા કઠપૂતળીનો ખેલ દોરી વડે કરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, રાજસ્થાનમાં તેઓ લાકડાની ઢીંગલીઓનો ઉપયોગ કરે છે અને દક્ષિણ ભારતના કેરળમાં તેઓ હાથથી પકડવાની કઠપૂતળીનો ઉપયોગ કરે છે, જેને પાવકૂતુ કહે છે. કઠપૂતળીનો ખેલ એ કથાઓ અને કથા કહેનારાઓનું જાદુઈ વિશ્વ છે અને અમે આશા રાખીએ છીએ કે ચિદમ્બરા રાવ અને તેમના પરિવાર જેવા લોકો તેમના નૃત્ય કરતા પડછાયા દ્વારા આપણને સૌને પ્રભાવિત કરતા રહેશે. તો ચાલો તોલુ બોમ્બલાટા વિશે ઝડપથી સંક્ષેપમાં જાણી લઈએ. તોલુ બોમ્બલાટા એ છાયા કઠપૂતળીનો એક પ્રકાર છે જે લગભગ 900 વર્ષ જૂનો છે. આ કલાનો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ઉપયોગ થાય છે. કઠપૂતળીનો ખેલ કરનારા સામાન્ય રીતે જૂથમાં પ્રસ્તુતિ કરે છે, જે ઘણીવાર 6 થી 8 કલાક સુધીની હોય છે.
કઠપૂતળી ચામડામાંથી બનાવવામાં આવે છે અને તેને બંને તરફ અદ્ભુત રીતે રંગવામાં આવે છે. તમે જાઓ તે પહેલા તમારા માટે એક કાર્ય છે. જો તમે કોઈ પાત્ર બનાવી શકો તો તે કયું પાત્ર હશે? તમારું પાત્ર દોરો, તેને એક નામ આપો અને તેના વિશે 100 શબ્દોમાં જણાવો. સરમાયા આર્ટ્સ ફાઉન્ડેશન પાસે લોકકલાનો મોટો સંગ્રહ છે. અમે તમને ભારતની વિભિન્ન પ્રકારની લોકકલાની સફરે લઈ જઈશું.